રસપુરી ખાઈને કંટાળી ગયા તો ચાલો આજે રવા મેંગો કેક બનાવીએ અને તે પણ ઓવનના ઉપયોગ વગર ફક્ત કઢાઈમાં બનાવીએ. હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. હિના કિરણ હોમ ફૂડમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, અત્યારે બજારમાં એકદમ તાજી અને મીઠી મધુર કેરીઓ મળી રહી છે, જેને ઘરે લાવીને આપણે રસ કાઢીને તો ખાતા જોઈએ છીએ, પરંતુ આજે આપણે કેરીના રસનો ઉપયોગ કરીને રસોડામાંથી જ મળી રહે તેવી વસ્તુઓમાંથી મેંગો કેક બનાવીશું, જે એકદમ ટેસ્ટી, મુલાયમ અને સ્પોન્જી બનશે. સાથે જ આ કેકમાં આપણે મેંદાનો ઉપયોગ પણ નહીં કરીએ, તેથી જો વધુ પ્રમાણમાં બાળકો ખાશે તો પણ તેમને નડશે નહીં. મેંગો કેક બનાવવા માટે આપણને કેરીના રસની જરૂર પડશે. તો રસ કાઢવા માટે મેં અહીં એક કેરી લીધી છે, જેનું વજન 300 ગ્રામ ઉપર છે. વાપરતા પહેલાં મેં આ કેરીને અડધો કલાક પાણીમાં પલાળીને રાખી દીધી હતી. ત્યાર પછી પાણીમાંથી કાઢીને તેને નેપકિનથી લૂછીને સાફ કરી લીધી છે. તો હવે આ કેરીનો પલ્પ કાઢવા માટે પહેલાં આપણે તેની છાલ ઉતારી લઈશું. મેંગો કેક બનાવવા માટે તાજી અને મીઠી કેરી હોય તેવી પસંદ કરવી, કારણ કે જો કેરી વધુ ખાટી હશે તો આપણે તેમાં ખાંડ પણ વધુ વાપરવી પડશે અને તેના કારણે કેકના બેટરમાં ફેર પડી જશે. પરિણામે આપણો કેક સ્પોન્જી નહીં બને. તો ફ્રેન્ડ્સ, અહીં મેં કેરીની છાલ ઉતારી લીધી છે અને કેરીના ટુકડા પણ કરી લીધા છે. એટલે હવે તૈયાર થયેલા ટુકડાને એક મિક્સર જારમાં ઉમેરીને ટુકડાનું પાણી ઉમેર્યા વગરનો પલ્પ તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં મેં મિક્સરમાં કેરીનો પલ્પ તૈયાર કરી લીધો છે, જે માપમાં 1 કપ જેટલો નીકળ્યો છે અને તેનું વજન 200 ગ્રામ થયું છે. તો હવે કેરીનો આ પલ્પ આપણે સાઈડ પર રાખી દઈશું. મિત્રો, મેં વિડીયોમાં આગળ જણાવ્યું હતું કે આપણે કેકમાં મેંદો નહીં વાપરીએ, એટલે હું મેંદાની જગ્યાએ રવો વાપરીને કેક બનાવીશ. તો કેક બનાવવા માટે આપણને 1 કપ પ્લસ 1/4 કપ રવાની જરૂર પડશે, જેનું વજન 225 ગ્રામ જેટલું છે. આ રવાને હું મિક્સર જારમાં લઈને એકદમ ઝીણો દળી લઈશ, કારણ કે રવો દાણાદાર હોવાથી કેક પણ થોડો દાણાદાર બનશે, જે ખાવામાં મજા નહીં આવે. તો અહીં મેં રવાનો એકદમ ઝીણો પાવડર કરી લીધો છે, જે કેકના બાઇન્ડિંગ માટે જરૂરી છે. હવે આ દળેલા રવાને સાઈડ પર રાખીને કેકનું બેટર બનાવીશું. બેટર બનાવવા માટે એક મિક્સિંગ બાઉલ લઈ તેમાં 3/4 કપ એટલે કે 100 ગ્રામ દળેલી ખાંડ ઉમેરીશું. સાથે અડધો કપ એકદમ મોળું ફ્રેશ દહીં ઉમેરીશું, જેનું વજન 100 ગ્રામ છે. કેકમાં મોઇસ્ચર આવે તેના માટે બેટરમાં 5 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું. તેલમાં બિલકુલ સ્મેલ કે ટેસ્ટ ન હોય તેવું તેલ વાપરવું. અહીં મેં સનફ્લાવર ઓઇલ લીધું છે. તમે તેલની જગ્યાએ પીગાળેલું બટર લેશો તો પણ ચાલશે. કેકમાં વાપરવા માટેની દરેક વસ્તુ એકદમ રૂમ ટેમ્પરેચર પર હોય તેવી લેવી. દહીં, રવો વગેરે ફ્રીજમાં હોય તો તેને પહેલાંથી જ બહાર કાઢીને રાખી દેવા. બધી જ લિક્વિડ સામગ્રીને એકદમ સરસ હલાવીને મિક્સ કરી લઈશું, જેથી તે એકદમ સ્મૂથ બની જશે. લિક્વિડ સામગ્રી એકદમ સરસ મિક્સ થઈને સ્મૂથ થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલો મેંગોનો પલ્પ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ રવા મેંગો કેકનો કલર જેટલો નેચરલ દેખાઈ રહ્યો છે તે ખાવામાં પણ એટલો જ ટેસ્ટી બને છે. તો એકવાર જરૂરથી ઘરે બનાવજો. પલ્પ બરાબર મિક્સ થઈ જાય એટલે બેટરમાં દળીને સાઈડ પર રાખેલો રવાનો પાવડર ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરી લઈશું અને ઢાંકણ લગાવીને બેટરને 1 કલાક રેસ્ટ આપીશું. રેસ્ટ આપવાથી રવો એકદમ સરસ પલળી જશે અને તેથી આપણી કેક એકદમ સ્વાદિષ્ટ અને ખીલેલી બનશે. તો લગભગ 1 કલાક જેવું થવા આવ્યું છે, એટલે આપણે પ્રીહીટિંગની તૈયારી કરીએ. તો અહીં આપણે ઓવનનો ઉપયોગ કર્યા વગર કેક બેક કરવાના છીએ. તેના માટે એક હેવી તળિયાવાળી કઢાઈને બિલકુલ ધીમા આંચ ઉપર મૂકીશું. કઢાઈના તળિયે એક સ્ટીલનું આ રીતનું સ્ટેન્ડ કાં તો માટલાનો સ્ટીલનો કાંઠો અથવા તો પ્લેટને ઊંધી કરીને મૂકીશું અને ઢાંકણ ઢાંકીને બિલકુલ ધીમા તાપે 10 મિનિટ માટે કઢાઈને ગરમ થવા દઈશું. અહીં જે કેક બનશે તે ટી કેક બનશે. તેના માટે મેં ટી કેક મોલ્ડ લીધું છે, જેની લંબાઈ 7 ઇંચ છે અને પહોળાઈ 3.5 ઇંચ જેટલી છે. આ સિવાય તમારા પાસે ગોળ અથવા તો ચોરસ કેક મોલ્ડ હશે તો તમે તેમાં પણ કેક બનાવી શકશો. તો ફ્રેન્ડ્સ, અહીં હું કેક ટીનને તેલથી ગ્રીસ કરી રહી છું. ત્યાર પછી મેં કેક ટીનના માપનું બટર પેપર કાપીને ટીન ઉપર લગાવી દીધું છે. કેક ટીન ઉપર થોડું તેલ લગાવવાથી બટર પેપર ટીનમાં બરાબર બેસી જશે, જેથી કેક ફટાફટ અનમોલ્ડ થશે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં કેકને રેસ્ટ આપ્યો હતો, તેને 1 કલાક થઈ ગયો છે અને બેટરને ચેક કરતાં માલુમ પડે છે કે બેટર થોડું ઘાટું થયું છે. મતલબ કે રવાએ સારું એવું મોઇસ્ચર સોક કર્યું છે અને રવો પણ ઘણો ફૂલ્યો છે. એટલે મિશ્રણને ઇક્વલ કરવા માટે બેટરમાં 2 ટેબલસ્પૂન દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ કેકનું બેટર થોડું થીક જ હોય છે, એટલે દૂધ ઉમેરતી વખતે વધુ દૂધ ન પડી જાય તેનું ધ્યાન રાખવું, નહીં તો કેક થોડો સિંક થઈને નીચે બેસી જશે. તો હવે મેં બેટરમાં દૂધ પણ બરાબર મિક્સ કરી લીધું છે, એટલે હું એમાં 1 ટીસ્પૂન મેંગો એસેન્સ ઉમેરીશ.
એકદમ બેકરી જેવા સ્વાદ અને ફ્લેવરવાળો કેક બનાવવા માટે મેંગો એસેન્સ ઉમેરવું જરૂરી છે. તેમ છતાં જો તમારા પાસે મેંગો એસેન્સ ન હોય તો વેનીલા એસેન્સ અથવા ઇલાયચી પાવડર ઉમેરશો તો પણ ચાલશે. સાથે કેક એકદમ સ્પોન્જી બને તેના માટે બેટરમાં 1 ટીસ્પૂન પ્લસ 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરીશ અને સાથે 1/4 ટીસ્પૂન સોડા ઉમેરીને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશ. બરાબર મિક્સ થશે એટલે મિશ્રણ એકદમ ફૂલીને લાઇટ થઈ જશે. તેમ છતાં નોર્મલ કેકના બેટર કરતાં આ બેટર થોડું ઘાટું જ રહેશે. ત્યાર પછી કેકના આ બેટરને પહેલાંથી જ તૈયાર કરીને રાખેલા કેક ટીનમાં ફટાફટ ઉમેરી દઈશ. કેકના ડેકોરેશન માટે ઉપરથી બદામની પાતળી કતરણ અને તૂટી ફૂટીથી ગાર્નિશ કરીશ. ફ્રેન્ડ્સ, આ કેક એટલો તો ટેસ્ટી અને કલરફુલ બને છે કે બાળકો તમને વારંવાર બનાવવાનું કહેશે. તો અહીં કેક બેકિંગ માટે તૈયાર થઈ ગયો છે અને કઢાઈ પણ ગરમ થઈને બેકિંગ માટે તૈયાર થઈ ગઈ છે. એટલે કેક ટીનને હળવેથી કઢાઈમાં મૂકીને ઢાંકણ લગાવી દઈશ. પહેલી 10 મિનિટ આ કેકને મીડિયમ ફ્લેમ પર અને 35થી 40 મિનિટ લો ફ્લેમ પર બેક કરવાનો છે. આ કેકને પૂરેપૂરો બેક થતાં લગભગ 45થી 50 મિનિટનો સમય લાગે છે. તો કેક બેક કરવા રાખી તેને લગભગ 50 મિનિટ જેવું થઈ ગયું છે એટલે હું કેકને એકવાર ચેક કરી લઉં. કેક બની ગઈ છે કે નહીં એ ચેક કરવા કેક ઉપર ટૂથપીક લગાવતા ટૂથપીક એકદમ કોરી બહાર આવી છે. મતલબ કે કેકમાં બિલકુલ પણ મોઇસ્ચર નથી રહ્યું અને કેક પણ એકદમ સરસ ફૂલી ગયો છે. એટલે ગેસ બંધ કરીને કેકને હળવેથી બહાર કાઢીને ઠંડો પડવા દઈશું. તો 3 કલાક પછી કેક એકદમ ઠંડો થઈ ગયો છે અને મેં તેને અનમોલ્ડ પણ કરી લીધો છે અને તમે જોઈ શકો છો કે કેક એકદમ સોફ્ટ અને સ્પોન્જી બન્યો છે. કેકનો કલર એકદમ કેરી જેવો આવ્યો છે અને કટ કરતાં માલુમ પડે છે કે કેકમાં પરફેક્ટ જાળી પડી છે અને કેક પણ એકદમ સોફ્ટ રૂ જેવો બન્યો છે. તો ફ્રેન્ડ્સ, મેંગો રવા કેકની આ રેસીપી જો આપને ગમી હોય તો વિડીયોને એક લાઇક આપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં શેર જરૂરથી કરજો. અને જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આપણા બધાની જ ચેનલ હિના કિરણ હોમ ફૂડને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવી જ નવી રેસીપી તમે રોજ જોઈ શકશો.